બાપા પકાવવા પડશે સાહેબ. એ દરેક માં એવું નક્કી કરે કે હું મારા બાળકને વીર પકવીશ, હિંમત વાળો પકવીશ, આ રાષ્ટ્રની સેવા માટે પકવીશ, એવા વિચાર કરે તો એવો બાળક પાકે. પણ આ તો તમારે તો સમાજમાં બે રોકોસ માંગે ઉઠું આ માર તો અલા ઉઠી લે દૂધ કાઢી લે કે તમે કાઢી લો. હા બધા માં તો ઘરવાળા બે આવીશ હોય. વાહ વાહ મારા કચ્છી પટેલોની બધી જ માતૃશક્તિને વંદન બાપા. એટલે એક નક્કી છે, હારા બાળકો પકવવા હોય તો શાસ્ત્રો વાંચજો. અમને મણિનગર કંપાથી સાહેબ એક દીકરી ના હારા દિવસો ચાલુ છો. મને કેવામાં ખોટું નથી હોય તો અંદરથી આવી જ કહું છું. બસ વિષ્ણુ બાપુ નહીં આલું અને સમયસર તમને ખાટલા ભેગા એ કરી દઉં. પણ મારું નામ નથી પણ એક દીકરીના હારા મહિના આવ્યા મારે ઘેર કીધું પામથી મારે ઘેર હારો દીકરો કે હારી દીકરી પાકે ને એના માટે હારો પુસ્તક આલો. હું નવો ને તમે બે ત્રણ પુસ્તકો લાયેલો. રામાયણ, શ્રીમદ ભગવદ ગીતા અને ભાગવત આ ત્રણ પુસ્તકો આવ્યો. હજી આવ્યો નથી પણ હજી એ સમાચાર હારા મળશે. પણ મને ખબર છે કે સાહેબ મણિનગરમાં એક સારું સંતાન પાકશે. અમારું સંતાન તો હું કરવાનું બીજ રોપવાનું સાહેબ. આપણે તો હારા વિચારો પહોંચાડવા છે. તમે એમ કહો કે તમારા એક ભાઈ નીકળ્યા એટલે પૂછ્યું તમારું કોણ છે? ઓટલા બધા વડીલો બેઠા. આપણે ઓટલા ઉપર વડીલો બધા બેસી છે એ વખતે બેસતા મેં જોયેલા. ઓટલા ઉપર 4-5 માણસો બેઠેલા અને એક ભાઈ આયા કે તમારું ગામ કેવું? એ પેલા વડીલો કે તમારું ગામ કેવું? કે બાપ રવા એવું નથી. બસ પેલા ઓટલા વાળા બધા હું કીધું ભાઈ હું એવું છું, હું રવા એવું નથી. પછી બીજો આવ્યો કે ભાઈ મારા ઓલા ગામમાં રહું છું, આ ગામ કેવું છે? કે તમારું ગામ કેવું છે? કે મારું ટોટલ આ છે રવા એવું છે પણ મારું આર્થિક પરિસ્થિતિને લીધે હું ના ગમે. કે તારું ગામ સારું છે ને તો મારું આ ગામ પણ સારું છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મને તો દરેકમાં મારું અલગ દેખાય. આગળ જાઉં પણ પાછી બે લીટી વચની લઈ લો. લઈ લે લાવ મન કો પાસો નહીં મળે. એ લઈ લે લાવ મન કો પાસો નહીં મળે. રામેશ્વર કંપાના જેટલા વડીલો છે એ બધાને આ દીકરો કોટી દંડવત વંદના કરે છે સાહેબ. લઈ લે લાવ મન કો પાસો નહીં મળે. કેવડો લઈ તેલ માતા રે. કસ્તુરીને કેવડો લઈ તેલ માતા રે. એક લીટી હો ભરવા જેવી છે બધી. મોગો મૂલો મનખો મેલી, મોગો મૂલો મનખો મેલી ભૂતમાં ભરે. લઈ લે મનખો પાછો નહીં મળે. લઈ લે મનખો પાછો નહીં મળે. જો જાગ થઈ તો પાવ થઈ, જો સોવ થઈ તો ખોવ થઈ. પાછો નહીં મળે.
બીજી લીટી શું કહે છે વાપરો? મોતી સરખો દાંડો લઈને ઘંટી માદરે, મોતી સરખો દાણો લઈને ઘંટી માદરે, મોતી સરખો દાંડો લઈને ઘંટી માદરે, મોતી સરખો દાણો લઈને ઘંટી માદરે. વાપરજો જેવું કર્યો એવું જ પાણી હો સાહેબ. બીજ વાવ્યા